કરો ભોળા દાદા. મમરા ભાઈ 5 નો સિક્કો પેટ્રોલની ટાંકીમાં વયો ગયો. 5 નો સિક્કો પેટ્રોલની ટાંકી વયો ગયો. તો હવારમાં મહેનત કરું તોય 5 નો સિક્કો નીકળતો જ નથી. તો ભોળા દાદા કાઢવો પડે, એમ ન આવે. તો હું કરું? એક કામ કરો, હું ગાડી ઊંચી કરું ને ત્યાં તમે પેટ્રોલની ટાંકીમાં જોઈ લો 5 નો સિક્કો ક્યાં હલવાનો ને એમ. આ એમ કરી હાલો. દેખાય ભોળા દાદા? ના ના કાઈ નથી દેખાતું. ઓ બાપા ગાડી ઊભી કરો. મમરા ભાઈ કેટલો વજન આવ્યો મારા માથામાં. ભોળા દાદા ગાડીનો વજન જ એટલો છે તે મારથી ઊંચી આવી જવે ને ગાડી. એક કામ કરી તો ભોળા દાદા, હું કરવાથી લઈ આવું. પેટ્રોલની ટાંકી આપણે કાપી નાખી પછી 5 નો સિક્કો કાઢી લેવી. તો એ વાત કરો તો ગાડી નો બગડી જાય મારી. પણ આપણે 5 નો સિક્કો કાઢી લેવું ને પછી ટાંકીને પાછું વેલ્ડિંગ કરાવી નાખશું. તો આ એમ થાય. જાઓ કરવાથી લઈ આવો જા. હું કરવાથી લઈ આવું. હાલો તોપનું મોઢું ગામ બાજુનું કરો. બેહો ભોળા દાદા હાલો. અરે ન જવાનું, આને જવાનું છે. હું તોપમાં ના જવાનો, મને લાગે બીક. બીક છે ને લાગે, વટનો સવાલ છે. જે વાતો કરતા તા ને પાડ જા. પણ તમે તોપમાં ના રે ના, હું જવાય ને તો ખોટી મારા માથાકૂટ વધી જાય. પછી મારે માર ખાવા પડે. બધા બીવે. તે તોપની મને બીક લાગે. તે તોપમાં ગામમાં મોકલવાનો છે કામ અમરાભાઈ. આલ્યા તું જાને ગામમાં આપણે તને હાટુ નાસ્તો લઈને લઈ આય, બેઠા બેઠા ખાવી. એમ ભોળા દાદા નાસ્તા હાટુ થોડા પૈસા આપે. ભોળા દાદાને એની મનાવી 500 રૂપિયા આપે. પણ બકુલભાઈ તોપમાં હું ગયો હોય ને હુયા જેમ આગો જઈને પીડ્યો હોય તો આ સો બકુલભાઈ તોપમાં બેસીને એટલે આખું બંધ થઈ જાય, ક્યાં પડી કઈ ખબર જ ના રહેતી. પણ આ વખતે ઈ બાજુની ક્યાં તોપ છે? બાજુની તોપ છે. આપણા ગામને વટીને શું આવ્યું? તળાવ વટીને શું છે? એ બીજું ગામ. તો વધીને તો બીજા ગામમાં પડી તો ત્યાંથી હાલી ન વયું હોય. આ ઈ વાત સાચી. હાલો તો હું જાવ. હાલો હાલ. હું એટલો બધો દિન ભાજો તારે આજે લાગે ડુંગરામાં મોકલી દેવાનો હોય. ગામમાં જવાનું છે. હા લઈને આવ્યા. સારું કર્યું લે. ભોળા દાદા હા 500 રૂપિયા આપો તમે. લે 500 રૂપિયા નથી એટલે તને ઘી વેચવા મોકલ્યો તો. તો 5 રૂપિયા તમારે દેવા પડશે. પણ હું કરવા? લે નાસ્તો એને કરાવવા કામ અમારા ભાઈ. ભોળા દાદા એટલે તો ઈ રાજી જો તોપમાં બેહો ને તો નાસ પડતો તો. પણ નાસ્તાવાળાની દુકાને મારું નામ દે લેતાય ન. એ હારું અને આપણે વાતો કરતા થાય એને હું જઈને કહેવાનું. એ એને કહેવાનું ભોળા દાદાએ ઉધી તોપ ના સિક્કા બહાર નીકળ. તારી હાટુ હવારનો મહેનત કરું એટલે હાટુ ગન તો ગાડી ઉધી નાખી. તું કરતા તા ને એને ક્યાં કર્યો ભોળા દાદાએ વાત કરી લ્યો. એ હારું બે હવે હાલ હમણાં જાય ગોળી ઘાસ તો જોવા તે. ઉભેરો મશાલ સુસુર્યું થઈ ગયા. કેદુની પડી હતી ને મૂકવાનો બાકી છે. તો મૂકો અલા તેરા ગોળા તો મૂક બેહી ગયો. એમાં સુસુર્યું થતી હતી મશાલ. મેં કીધું મશાલ હળકતી કેમ? હા ઉપડી જો. હાલો જાય છે ધ્યાન રાખજો બરોબર ગામ બાજુ છે. હે હું ક્યાં પડ્યો? હે આ કયું ગામ છે ભાઈ? તબડો જો પાછા લાગી ગયા ધંધે. એ મે આચે કરીને ડાળ ના ઢોળી હું તોપમાં થી અહીંયા પડ્યો. અહીંયા નો ભાવે તો સારું. ફોન કર્યો. હા હે મમરાભાઈ એકલો તબડું એવો કેમ અવાજ આવે? બકુલભાઈ એની ઘોડા દોડતા નીકળ્યા છે ને એટલે એવો અવાજ આવતો હશે. અલ્યા માણા બોલે તબડું